નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન જ્યારે પાકિસ્તાન દ્વારા માધાપર ખાતેનો રનવે તોડી પાડવામાં આવ્યો હતો, ત્યારે માધાપરની મહિલાઓએ 24 કલાકમાં રનવે બનાવી દેવામાં અથાગ મહેનત કરી હતી। આવી વીરાંગનાઓના સન્માન માટે આજે માધાપર ખાતે વીરાંગના સ્મારકનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વીરાંગના સ્મારકના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનોહર પરીકર તથા માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની, ગુજરાતના કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા તેમજ શંકરભાઈ ચૌધરી સહિત કચ્છના સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। 4:30 વાગ્યા દરમિયાન કેન્દ્રીય પ્રધાનો માધાપર ખાતે પહોંચ્યા હતા અને રનવે બનાવનાર મર્દાની મહિલાઓનું ખાસ સન્માન કર્યું હતું। માધાપરની આ વીરાંગનાઓ ખરા અર્થમાં સન્માનને પાત્ર છે। તે સમયે આ વીરાંગનાઓ દ્વારા કરવામાં આવેલ કાર્ય દેશ માટે હાર જીતનો સવાલ હતો। માધાપરની આ વીરાંગનાઓને સાચું સન્માન મળે અને માધાપરની વીરાંગનાઓ આવનારા લોકો માટે એક યાદ બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે માધાપર ખાતે વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781, મીત વોરા, 9408435141। વરસાદ બાદ કચ્છમાં રોગચાળાના દરમાં અનેક ગણો વધારો થયો છે અને ખાસ કરીને ખાડા ખાબોચિયામાં ભરાઈ રહેલ પાણીમાં મલેરિયાના મચ્છરો ઉદ્ભવે છે। મલેરિયાને નાથવા આરોગ્ય તંત્ર દ્વારા પૂરતા પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે। કચ્છમાં જુલાઈ સુધીમાં મલેરિયાના 176 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 36 જેટલા કેસ તો માત્ર જુલાઈ માસમાં જ નોંધાયા છે અને હવે આવનારા આગામી માસ દરમિયાન આ મલેરિયાનો રોગ વધુ વકરે તેવી શક્યતા છે, કારણ કે વરસાદ થઈ ગયા બાદ અનેક જગ્યાએ ખાડા ખાબોચિયામાં વરસાદી પાણીનું સંગ્રહ થતું હોય છે, જેથી મલેરિયાના મચ્છરનો ઉપદ્રવ વધે છે। તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આગમચેતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દીધી છે, તેમ મલેરિયા શાખાના પીજે ભટ્ટે જણાવ્યું છે। અત્યાર સુધી અપ ટુ જુલાઈની વાત કરું તો જાન્યુઆરીથી જુલાઈ સુધી લગભગ આમ જોવા જાવ તો 176 મલેરિયાના કેસો આપણે નોંધાવ્યા છે, પણ એની કમ્પેરેટિવલી ગઈ સાલ કરતાં ઘણું જ ડાઉન છે। સાથે સાથે હમણાં જે વરસાદ પડ્યો એટલે કદાચ હવેના પછીના મહિનામાં થોડુંક રાઇઝિંગ આવે એવી શક્યતા છે ને એને લીધે આગોતરું આયોજનના રૂપે હાલમાં અમારી જે કંઈક ફિલ્ડમાં જે કંઈ આરોગ્ય કર્મચારી અથવા મેડિકલ ઓફિસર દ્વારા સતત કામગીરી ચાલુ છે, એમાં જ્યાં જ્યાં પાણીના જે સોર્સિસ ભરાયેલા છે, ખાડા જે ખાબોચિયા છે કે જ્યાં અત્યારે બ્લીડિંગ થવાની પૂરી શક્યતા છે, તો એવી જગ્યાએ બળેલું ઓઇલ આપણે જે નાખીએ છીએ। સાથે સાથે BTI નામનું કેમિકલ આવે છે કે જે આપણે પીવાના પાણી સિવાયના જે બહારના ખાડા ખાબોચિયા છે એમાં આપણે અને સ્પ્રે કરીએ છીએ। સાથોસાથ જે અમારી આશાબહેનો દ્વારા અને વર્કરો દ્વારા જે ઘરે ઘરે ફરીને ઇન્ટ્રાડોમેસ્ટિકની જે કામગીરી છે, જે ઘરના જે પાણીના પાત્રો છે એમાં પણ અમે અબેટ નામની કેમિકલ નાખીને પણ અટકાયતની પગલાં રૂપે આપણે તમામ કાર્યવાહી ચાલુ છે। સાથે સાથે લોકો પાસે જે મચ્છરદાનીઓ છે અથવા તો અગાઉ પણ સરકારે જે મચ્છરદાનીઓ આપી છે, આ તમામ મચ્છરદાનીઓનું સર્વે પણ થઈ ગયું છે ને અત્યારે હાલમાં જિલ્લામાં આવી જ્યાં જ્યાં મચ્છરદાનીઓ છે ત્યાં મચ્છરદાનીઓનું આરોગ્ય કર્મચારી દ્વારા એનું ઇમ્પ્લિમેન્ટ એટલે કે દવાયુક્ત મચ્છરદાની કરવાનું પણ એક કામ આજે ચાલી રહ્યું છે। એટલે એને લીધે પણ ઘણી બધી રાહત એટલે કે મચ્છર અને માણસનું જે મેળાપ જે છે
એ મેળાપ અટકાવવાની જે વાત છે અને જેને લીધે જે મલેરિયા જેવો જે રોગ થવો જોઈએ અટકાવી શકીએ એ રીતનું અત્યારે અમારી હાલ પૂરેપૂરો પ્રયત્ન અત્યારે અમારો ચાલુ. એકચ્યુઅલી આપણે તમે જોવા જઈએ તો મચ્છર એ ચોખ્ખા પાણીમાં જ ઉછેર થાય, એ ડેન્ગ્યુનો હોય કે મલેરિયાનો હોય, પણ મલેરિયાનો જે મચ્છર છે એ પેરાડોમેસ્ટિક એટલે કે બહારના ખાડા ખાબોચિયા. અને તમને ખબર હશે કે બહારના ખાડા ખાબોચિયા એ ચોમાસામાં જ સૌથી વધુ ચોખ્ખું પાણી આપણે જોવા મળે છે અને એને લીધે જ મલેરિયાની જે સિઝન આમ કહેવાય એ જૂનથી ઓક્ટોબર એટલે કે ખરેખર મલેરિયા એ વરસાદી સિઝનમાં જોવા મળે છે. એટલે લોકોને મારે એટલી જ અપીલ છે કે આપના ઘરની આજુબાજુ જ્યાં પણ થોડો પણ પાણીનો ભરાવો છે એ પાણીનો ભરાવોને કાં તો દૂર કરો અથવા તો જો માટીથી પુરાણ થતું હોય તો માટીના પુરાણથી એને દૂર કરો. પાણી વહેતું થતું હોય તો વહેતું કરી દો, કારણ કે હંમેશા મચ્છર વહેતા પાણીમાં ક્યારેય ઈંડા મૂકતો નથી. એટલે એ પણ પાણીને તમે વહેતું કરી દો. અને જ્યાં સોર્સિસ નથી, આ કંઈ પણ થાય એવું નથી અને પાણી એમનું એમ પડી રહ્યું છે તો ત્યાં તમે બળેલું ઓઇલ અઠવાડિયે એક વખત પણ તમે છંટકાવ કરી શકો છો. આ પણ ન થાય અને તમને એવું લાગે છે કે પાણી કદાચ ઢોરો પીવે છે અથવા તો વ્યવસ્થિત રીતે છે, ત્યાં તમે પુનઃભક્ષક માછલી આપણે નજીકના પીએસસી પર આરોગ્ય કર્મચારીને કરીને પણ જો તમે નાખવામાં આવે તો એને લીધે પણ આપણે પોરાઓનું ઉત્પાદન જે અથવા તો મચ્છરનું ઉત્પાદન આપણે રોકી શકીએ છીએ. જુલાઈ મહિનાની જો આપને વાત કરું તો જુલાઈ મહિનામાં ટોટલ આખા મહિનામાં આમ જોવા જાવ તો 36 કેસો આપણે જિલ્લામાં નોંધાયા છે અને એમાં અત્યાર સુધી તો કોઈ મરણ છે નહીં, પરંતુ પરિસ્થિતિની જોવા જઈએ તો ઘણા બધી રીતે ગત સાલ કરતાં રાહત આપણને છે. પરંતુ તેમ છતાં બી મેં તમને એમ કહ્યું પણ વરસાદની સિઝનમાં ધ્યાને લેતા ને અત્યારે જે સોર્સિસ છે પાણીના એને લીધે કદાચ હવેના પછી મહિનામાં થોડુંક રાઇઝિંગ આપણને કદાચ આવે એવું છે, પરંતુ તેમ છતાં બી અટકાયતી પગલાઓ આપણા ચાલુ છે. એટલે એ રીતે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે એટલું ઊંચું રાઇઝિંગ આવે નહીં અને લોકોને એ રીતે થોડી જાગૃતતા બી લાવી શકીએ. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમ વાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો. સેલ 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 જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે હરાનું વાર્ષિક સેલ વહેલા તે પહેલાના ધોરણે. અને હા, તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે કોમ્બો ઓફર તો ખરી જ. માત્ર ₹1599 બે ડ્રેસ, 100% પ્યોર કોટન ડ્રેસ, પાર્ટીવેર ડ્રેસ, સિલ્કના ડ્રેસ તેમજ નવી વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ તથા કોટન કુર્તી મટીરિયલ્સ. ગીરદેથી બચવા બપોરે આપો. એડ્રેસ શોપ નંબર 5 ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં ઘૂસણખોરીને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ સાથે લોકો પણ એટલા જ જાગૃત બને તે જરૂરી છે. ભારત પાકિસ્તાનની રણસીમા તેમજ દરિયાઈ સીમા પર કચ્છ આવેલું છે. ભૂતકાળમાં બાંગ્લાદેશી પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાઈ ચૂક્યા છે અને હજુ પણ પકડાય છે. RDX, હથિયાર અને જાલી નોટો પણ મળી આવી છે. પરંતુ કહેવાની વાત તો એ થાય છે કે ક્યાંક ને ક્યાંક તપાસની એજન્સીઓમાં કચાશ જોવા મળે છે. સરહદી વિસ્તારોમાં વસતા નાગરિકોની મદદ લેવી જોઈએ. ભૂકંપ પહેલા કચ્છમાં ફરજ બજાવતા જાબાઝ અધિકારીઓ નાપાકના કારનામાનો પર્દાફાશ કરતા હતા, પરંતુ હવે આવી કેમ કામગીરી થતી નથી. પોલીસ જો સુસુપ્ત અવસ્થામાં હોય તો સરહદી જિલ્લા માટે ગંભીર બાબત કહી શકાય. સરહદી વિસ્તારોમાં બાતમીદારો કામે લગાડીને નાપાક પ્રવૃત્તિઓને અટકાવવા કામગીરી કરવી જોઈએ તેવું કચ્છના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ,
વેબસાઇટ www.mahasapuranews.com. સમગ્ર ભુજ શહેર છેલ્લા ઘણા સમયથી આખલા અને રખડતા ઢોરની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગઈકાલે સાંજે ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આખલાએ મહિલાને હડફેટે લેતા મહિલાને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અવારનવાર બનતી આવી ઘટનાઓ બાદ પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાસ કરીને ભુજનો બસ સ્ટેશન વિસ્તાર, શાક માર્કેટ, તુફાન સ્ટેન્ડ અને વાણિયાવાડ વિસ્તારમાં આ આખલાઓનો ખૂબ જ ત્રાસ છે અને હવે તો વાણિયાવાડ વિસ્તારમાં વેપારીઓ આખલામાંથી પણ આનંદ મેળવી રહ્યા છે અને આખલાઓનું નામકરણ પણ કરી દીધું છે. ને ભુજમાં ગાયો અને આખલા અને રોડના ખાબરખુચ્ચર રસ્તાઓ અને એ અનેક સમસ્યાથી વાણિયાવાડ વિસ્તાર ઘેરાયેલો છે. વારંવાર રજૂઆતો કરી છે અને પ્રશ્નનો ઉકેલ પણ આવ્યો છે, પણ જે રીતે ઉકેલ જોઈએ એ રીતે ઉકેલ નથી આવતો. છતાંય ગઈકાલની તમને વાત કરું તો આખલાનો એટલો ત્રાસ હતો, ગાયોનો અને આખલાનો. અહીંયા 7 વાગે, 6:30, 7 વાગ્યા પછી એટલો ગાયોનો આખલાનો ત્રાસ હોય છે કે કોઈ એની સીમા નથી. ગઈકાલે સાંજે લગભગ 6:30 વાગે કારણ કે એવો આકસ્મિક બનાવ બની ગયો કે એક આખલાએ એક બેનને ઉડાડી નાખ્યું. પછી વાત રહી પકડવાની કે એની, તો એને એ પણ એની રીતે પકડવાની પર પ્રક્રિયા ચાલુ જ હોય છે. છતાં મારી એક નરમ ભાવે વિનંતી છે, જે માલિકો છે આના ગાયોના કે આખલાઓના પર જે હોય તે, એને મારી નરમ વિનંતી છે કે આપણે વારંવાર ગાય માતાઓની વાતો કરીએ છીએ, ગૌ હત્યાની પણ વાતો કરીએ છીએ. વાત બધે સાચી છે, ગૌ હત્યા ન થવી જોઈએ, આપણે બધે ખ્યાલ રાખવો જોઈએ, એમાં બે મત નથી. સાથે સાથે આપણે એ પણ ખ્યાલ રાખવાનું હોય છે કે જે રખડતા ઢોરો છે, જે આકસ્મિક એક્સિડન્ટ જેને કહીએ એવી રીતે આકસ્મિક એક્સિડન્ટ ક્યાં થઈ જાય ને માણસની જાનહાની કે માનહાની કે કંઈક પણ થાય તો એને મારી નરમ વિનંતી છે કોને કે જે એના સમજી કે માલિકો છે ગાયોના કે આખલાઓના, કે મારી નરમ વિનંતી છે કે ખાલી આપણે એનું દૂધ પૂરતું આપણે એને સિંચી લઈને પછી એને બારે રસ્તામાં ફેંકી દઈએ, એ મને નથી લાગતી કે વ્યાજબી વાત હોય. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજમાં છકડા એસોસિએશન દ્વારા 25મી ઓગસ્ટના રોજ ભાડા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. છકડા એસોસિએશનના પ્રમુખે 10 રૂપિયા ભાડામાંથી 5 રૂપિયા ભાડું કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તેનો વિરોધ થઈ રહ્યો છે. ભુજ છકડા એસોસિએશનના પ્રમુખે 25મી ઓગસ્ટના રોજ 10માંથી 5 રૂપિયા ભાડા કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ગઈકાલે મોડી સાંજે છકડા એસોસિએશનના સભ્યોએ ભાડા ઘટાડવાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું છે કે પ્રમુખે અમને વિશ્વાસમાં લીધા વિના ભાવ ઘટાડો કર્યો છે, જે અમને મંજૂર નથી. અમે લોકો જે આ છકડાવાળા અમુક છે જેને ભાડા ઘટાડ્યા છે એના બાબતે અમે ભેગા થયા છીએ. જે આ બધા છકડા એસોસિએશનવાળાને ભાડો ઘટાડે છે વિશ્વાસમાં નથી લીધા, એની રીતે એને ભાડો ઘટાડી નાખેલ છે. તો અમે એ બધાને આ છકડા એસોસિએશન આખો છે એ એમ ઈચ્છે છે કે ભાડો જે રાબેતા મુજબ ચાલુ છે એ જ ભાડો રાખે અને આ જે અમારા પ્રમુખ છે એનો બહિષ્કાર કરવા માટે આ બધા છકડા એસોસિએશનવાળા ભેગા થયા છે. ત્યારે ભાડું હતું 10 રૂપિયા મિનિમમ. અત્યારે એ લોકો જે વાણીવાળા છે એ લોકો 5 રૂપિયા કરેલ છે, બરાબર. તો અમને એ પ્રમુખ અને એ ભાડો અમારે કોઈને વિશ્વાસમાં નથી લીધા છકડાવાળાને, એમને મેં વધારે ઘટાડી નાખ્યો છે ને અમને આ ભાડો 5 રૂપિયા પરવડતો નથી. અમે ભાડો પાછા 10 રૂપિયા રાબેતા મુજબ ચાલુ રાખવા માંગીએ છીએ. લબ્ધિ સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ
સેલ સેલ. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ. તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવું ક્રિએશન, જેમાં રેડીમેડ બ્લાઉઝ, સલવાર કમીઝ, કુર્તીઝ તેમજ વેસ્ટર્ન વેરમાં લેડીઝ જીન્સ, શર્ટ, લેડીઝ ટોપ. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધિ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. ભુજમાં પાણી, ગટર અને રોડ લાઇટની સમસ્યા કોઈ નવી વાત નથી. ભુજના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યાઓ છે અને ગટરો ઉભરાય છે, પરંતુ સવાલ એ થાય છે કે જો કોઈ સરકારી કચેરીના પટાંગણમાં ગટર ઉભરાય તો? હા, આ છે ભુજ મામલતદાર ઓફિસ. અહીં દરરોજ અનેક અરજદારો અહીં આવે છે, પરંતુ અરજદારો અને ક્લાસ 2 અધિકારીને પણ જો ઓફિસમાં જવું હોય તો ગટરના પાણીમાંથી થઈને જવું પડે છે. ભુજ મામલતદાર ઓફિસની અંદર ગટરની ચેમ્બર આવેલી છે અને અહીં અનેક વખત ગટર ઉભરાય છે. તેમ છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં રસ દાખવતી નથી. વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે, મામલતદાર કચેરીની અંદરથી અમુક લોકોના ફોન આવ્યા કે મામલતદાર કચેરીના મુખ્ય દ્વાર ઉપર ગટરના પાણી એક પગથિયા સુધી આવી ગયા છે. અમે ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં પણ હજી સુધી કોઈ પણ માણસ અહીંયા કને આવ્યો નથી. એટલે હું તાત્કાલિક અહીંયા આવી ગયો. અહીંયા આવી અને કલેક્ટર સાહેબ હતા નહીં, નગરપાલિકામાં પણ ફોન કર્યા. અહીંયા મામલતદાર સાહેબના નાયબ મામલતદાર હતા, એમને બધાને મળ્યા. ત્યારથી આ પાણી આવી જ રીતે વહેતું હતું. જો મામલતદાર ઓફિસની જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી કહેવાય, ત્યાં કને જો આવી ગટરની સમસ્યાઓ, જો એના મુખ્ય રસ્તા ઉપર કોઈ પણ અહીંયા કને આવનાર અરજદાર અંદર પ્રવેશી ન શકે એટલી બદતર હાલતમાં આગળ અને પાછળના ભાગમાં, જ્યારે અમે આવી અને અહીંયા કને રજૂઆત કરી ત્યારે તંત્રને ખબર પડી અને તાત્કાલિક માણસોને મૂક્યા છે. તો આ 4 દિવસથી આ સમસ્યા છે, તો 4 દિવસથી આ સમસ્યાનું હલ શા માટે નથી થતું? જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે અને રજૂઆત કરે, તમે એ વ્યક્તિની રજૂઆતો સાંભળતા નથી. અને જ્યારે જવાબદાર માણસ તરીકે અમે આજે કહેવામાં આવ્યું કે હવે તમે આ કરશો કે પછી મારે કલેક્ટર સાહેબ પાસે જવું પડશે, કે જો મામલતદાર સાહેબની કચેરીની આ પરિસ્થિતિ હોય તો અન્ય લોકોની શું પરિસ્થિતિઓ આપ ખુદ જાણી શકો છો. લેડી કેર શોરૂમ ફેસ્ટિવલ ઓફર ધમાકા. લેડી કેર આપના માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, અને એ પણ 35% સુધી. સતત આપના સત્કાર, પ્રેમ અને હૂંફ મળતા રહ્યા છે. એ ઉદ્દેશને ધ્યાનમાં લઈ 35% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમજ આપના વસ્ત્રોની તમામ ચોઈસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ એટલે કે લેડી કેરની અવશ્ય મુલાકાત લો અને ફેશનની દુનિયામાં પગલું માંડો. લેડી કેર એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટિચ એન્ડ રેડીમેડ સૂટ. તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638177717. ભુજ નગરપાલિકાની આજે અંતિમ કારોબારીની મીટિંગ મળી હતી. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, એટલે ભાજપ બોડીની અંતિમ કારોબારીની મીટિંગ મળી હતી. આ કારોબારીમાં અંદાજે 2 કરોડ રૂપિયાના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આજે યોજાયેલી આ કારોબારી મીટિંગમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ડામર રોડના કામો, લાઇટ, ગટર અને પાણી યોજના માટે વિવિધ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ આગામી 7મ 8મના મેળા માટેના ટેન્ડર બોલાવવામાં આવ્યા હતા, જેમાં 5,61,000ના ટેન્ડર ભરનાર સુરજ સોલંકીને મેળાનો ટેન્ડર આપવામાં આવ્યો છે. તો હમીરસર તળાવમાં બોટિંગ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ બોટિંગ માટે કોઈ પાર્ટીએ રસ ના દાખવતા એક પણ ટેન્ડર ભરાયો નથી, જેથી હમીરસર તળાવમાં બોટિંગ કરવાનું સપનું જોતા લોકો માટે હમીરસર તળાવમાં બોટિંગ કરવી પણ સપનું જ બની રહેશે. આજે ભુજ નગરપાલિકાની જે આ 5 વર્ષની બોડીનો છેલ્લી કારોબારી હતી,
સરકારશ્રીના શું નિર્ણય આવે છે ત્યારબાદ પછી નિર્ણય થશે કે વહીવટદાર શાસન આવશે કે ચૂંટણી આવશે. જો આજની કારોબારીમાં ભુજ નગરપાલિકા જે આપણા જે લોકમેળો છે આપણો સાતમ આઠમનો, એ મેળાના ટેન્ડરો ખોલ્યા. આજે ઘણા વર્ષો પછી એક આનંદ સાથે છે કે 5,61,000 રૂપિયાની બોલી સર્વપ્રથમ આવી છે અને એને મેળો અમે આપશું. બીજું કે વિકાસના જે કામો છે ભુજ શહેરમાં જે એ વિકાસના કામો, ડામર કામ છે, રોડ લાઇટ છે, એ તમામ કામના બધા ટેન્ડરો આજે ખોલીએ છીએ અમે અને આ રીતે સતત ભુજ શહેરનો વિકાસ થાય એ જોતા રહીએ છીએ. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ: કૃષ્ણા રેસિડેન્સી, 765/1 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ: 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12 લાખ, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹14 લાખ, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹19,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, 95 બંગલાની સ્વતંત્ર સોસાયટી, સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક: અર્જુન કે અજાણી, 9925958499. ઓફિસ એડ્રેસ: અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832221603. વેબસાઇટ www.ajaniconstruction.com. અનામતની આંધી સમગ્ર ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ઠેક ઠેકાણે તોફાની ટોળાઓએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે કેટલાક સ્થળોએ રેલવેના પાટા તોડી નાખ્યા છે. કચ્છ તરફ આવતા ટ્રેનોના પાટા તોફાની તત્વોએ ધાંગધ્રા નજીક ઉખેડી નાખ્યા છે. ગઈકાલે તમામ ટ્રેનો બંધ રહી હતી, જ્યારે આજે આલા હજરત ટ્રેન ગઈ ન હતી. પાટા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે. તેની સાથે સાથે મામલો શાંત થવાની સાથે ટ્રેનો રવાના કરાશે. છેલ્લા 2 દિવસથી કચ્છના જુદા જુદા મથકોએ ટ્રેનો ન જવાને કારણે મુંબઈ, પૂના, દિલ્હી, પટણા, જમ્મુ, કોલકાતા સહિતના શહેરોમાં જતા પ્રવાસીઓને રાત સ્ટેશન પર જ ગુજારવાનો વખત આવ્યો છે અને ટ્રેનો ક્યારે શરૂ થશે તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ઘોર સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આવી ગયું ચોમાસું, વાવેતરની સિઝન આવી ગઈ, સારા બિયારણની સિઝન. તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. આપની જરૂરિયાતના કપાસ, એરંડા, મગફળી, તલ, મગ, બાજરી તેમજ તમામ પ્રકારના હાઇબ્રિડ શાકભાજી બિયારણો ઉત્તમ ગુણવત્તાયુક્ત ફસલ બને. વધારે ઉત્પાદન મેળવવા માટેની વૈજ્ઞાનિક માહિતી સાથે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ બીજ ટ્રેડર્સ. અમારી પાસેથી અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર: શૈલેષભાઈ 9825225016, રવિભાઈ 9879753590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છિયા ટીવી સમાચારનું પેમેન્ટ અમારી ઓફિસના મોબાઈલ નંબર 9722016131 અને 24 ઉપર ફોન કર્યા વગર આપવું નહીં. અમને જાણવા મળતી વિગતો મુજબ અમારું પેમેન્ટ પાર્ટી પાસેથી એક મહિલા ઉઘરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો હવે અમારી પાર્ટીને અપીલ કરવામાં આવે છે કે આપ મહિલાને પેમેન્ટ આપતા પહેલા અમારી ઓફિસને જાણ કરવી, જેથી અમે મહિલાને રંગે હાથ પકડી શકીએ. ખાસ નોંધ: પેમેન્ટ આપીને અમારી ન્યૂઝ ચેનલ ઓફિસની પહોંચ મેળવી લેવી. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
કચ્છમાં ગૌ હત્યાના બનાવો દિન પ્રતિદિન વધ્યા છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે. ગઈકાલે ભુજ તાલુકાના નાગોર ગામે ગૌ હત્યાના બનાવમાં હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી. નાગોરમાં વાડીમાં બાંધેલી ગાયની કતલ કરવામાં આવી હતી. ત્યારબાદ માથું અને હોજરી ફેંકી ગયા હતા. લોકોના કહેવા મુજબ આસપાસના વિસ્તારોમાં ગાયોની કતલ કરવામાં આવી રહી છે, ત્યારે આ દિશામાં પોલીસે તટસ્થ તપાસ કરવી જરૂરી બની રહે છે. ગાયોની કતલ કરવી એ ગુનો છે, ત્યારે આવા તત્વોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હા લટાણે, આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ. સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ. કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.